રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વરમાં ડિમોલેશન કર્યું ત્યારબાદથી જે જમણવાર પાછળનો ખર્ચ લાખો રૂપિયાનો થયો છે તેનો વિવાદ હજી તો શાંત નથી થયો। ત્યાં સાંસ્કૃતિક વિભાગમાંથી જે પાણીના અને મંડપના જે બિલ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કુલ ખર્ચ 19 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો તે વિવાદ પણ જ્યારે બહાર આવ્યો અને તેના પર પણ અનેકવિધ ચર્ચાઓ થઈ। પરંતુ સૌથી મહત્વની વાત કે રાજકોટ મનપાના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે રેટ કોન્ટ્રાક્ટના આધારે અત્યારે આ 19 લાખ રૂપિયાનો જે ખર્ચ છે એને મંજૂરી મળી ચૂકી છે અને એના ચૂકવણા પણ થઈ ચૂક્યા છે। ત્યારે હવે માત્ર આ શંકાના દાયરામાં રહ્યું કે જે 4 રૂપિયાની બોટલ આવતી હોય પાણીની એને શા માટે 8 રૂપિયામાં ખરીદી કરવામાં આવી રેટ કોન્ટ્રાક્ટના નામે। તેમાં અધિકારીએ પણ જણાવ્યું કે હવે અમે ધ્યાન રાખશું, પરંતુ જે થઈ ગયું 2023માં નક્કી ત્યારબાદથી અત્યાર સુધી કેમ તેના પર ધ્યાન ન દોરવાયું। સિંગલ બોટલ જ્યારે 5 રૂપિયાની વેચાતી હોય ત્યારે એના 8 રૂપિયા શા માટે ચૂકવવામાં આવ્યા। બીજી તરફ અત્યારે વાત કરવામાં આવે તો જે આ રેટ કોન્ટ્રાક્ટમાં જે અત્યારે પૈસા ચૂકવાઈ ગયા છે તે જનતાના પૈસાના ટેક્સમાંથી જ ચૂકવાયા હશે ને ક્યાંક ને ક્યાંક, પરંતુ હવે જોવાનું રહ્યું કે આ નવી બોડી આવી છે તે હવે આ રેટ કોન્ટ્રાક્ટની જે લાલિયાવાડી ચાલી રહી છે જેમાં કહી શકાય કે આ રીતના કૌભાંડો સામે આવવાની શંકાઓ જો આવતી હોય તો હવે તેને બંધ કરવામાં આવશે કે નહીં અને તેના પર શું વિચારણા કરશે એ હવે જોવું રહ્યું। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, પુલચાપ ડિજિટલ, રાજકોટ।